નવસારીના નીલકંઠ વિદ્યાલયના 25 વર્ષ પૂરા થતા તેની ઉજવણીના ભાગરૂપે તેનો 25મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। નવસારીના સોલાપુર ખાતે આવેલ નીલકંઠ વિદ્યાલયની 25 વર્ષની શૈક્ષણિક યાત્રા પૂર્ણ થઈ છે। તે નિમિત્તે શાળા ખાતે 25મા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। યાત્રા પૂર્ણ થઈ છે। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓને રંગમંચ ઉપર લાવી તેમનો સર્વાંગી વિકાસ થાય તે બાબતના પ્રયત્ન કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલી મિત્રો તેમજ નવસારીના સામાજિક અગ્રણીઓ સહિત લગભગ 5000 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વર્ષ 2024માં એસએસસી અને એચએસસી ની પરીક્ષાઓમાં A1 ગ્રેડ લાવી ઉત્તીર્ણ થયેલા શાળાના વિદ્યાર્થીઓને સ્મૃતિ ભેટ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। જ્યારે અલગ અલગ કૃતિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને બહુમાન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી જેસી ચૌધરીના પ્રતિનિધિ તરીકે આવેલા રોહન ટંડેલ અને કાર્યક્રમના ઉદ્ઘાટક જલાલપુર પોલીસ મથકના પીઆઈ ડીડી લાડુમોડ તેમજ અતિથિ વિશેષ તરીકે પધારેલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેન્દ્ર દેરાસરિયાએ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। જ્યારે શાળાના સંચાલક રાજેશ વિરજા તેમજ કેમ્પસ ડાયરેક્ટર ચંદ્રિકા વિરજા તેમજ શાળાના પ્રમુખ ધીરુ ભાડજા તેમજ ટ્રસ્ટીઓ જયંતિ ગામવા, રામજી કંકાસણિયા, મહાદેવ ભાડજા તેમજ શંકર કવાડિયા સુંદર કાર્યક્રમ બદલ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો। નીલકંઠ વિદ્યાલયના શિક્ષણ યાત્રાના 25 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે અમે આજે એક વાર્ષિક ઉત્સવ નીલકંઠ તાંડવ ઉજવી રહ્યા છે અને આ કાર્યક્રમની અંદર બાળકો પોતાની રંગમંચના કાર્યક્રમો અલગ અલગ રીતે બતાવશે અને અમારા ટ્રસ્ટી મંડળ બાળકોના આ વિસ્તારના સામાન્ય લોકોની અને સામાન્ય ફીની અંદર ભણાવી અને બાળકોને ઉત્તમ કક્ષાનું શિક્ષણ આપી અમે નીલકંઠ વિદ્યાલયમાં પૂરા પ્રયત્ન સાથે બાળકોને શિક્ષણ આપી રહ્યા છે અને 25 વર્ષ અમારી શૈક્ષણિક યાત્રાના અહીંયા આ વિસ્તારમાં પૂર્ણ થયા છે। તે બદલ આ કાર્યક્રમ અમે ઉજવી રહ્યા છીએ અને તમામ વાલી મિત્રોના સાથ સહકારથી અમે આજે અહીં પહોંચી શક્યા છે। તો ખૂબ ખૂબ વાલી મિત્રો તેમજ અહીં પધારેલ મહેમાનોનું પણ હું આભાર માનું। અમારા જલાલપુર વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી નીલકંઠ વિદ્યાલયના નામે અમારા રાજુભાઈ વિરજા, ધીરુભાઈ ભાડજા અને ટ્રસ્ટી મંડળની આગેવાનીમાં ખૂબ સરસ રીતે સ્કૂલ ચલાવવામાં આવી રહી છે। ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો એનો ખૂબ મોટી સંખ્યામાં લાભ રહી રહ્યા છે। ત્યારે સંચાલકોને અને ટ્રસ્ટી મંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ લાભ થાય, બાળકો આગળ આવે, બાળકો આગળ જતાં સારા નાગરિક બને એવા ઉત્તમ ગુણો સાથે રાજુભાઈ વિરજા અને ટીમ જ્યારે કામ કરી રહી છે ત્યારે આ 25 વર્ષ પૂરા થવા નિમિત્તે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ વિસ્તારના બાળકો હંમેશા ભણવામાં અને સામાજિક રીતે અને બીજી રીતે પણ ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવું છું। અમારી શાળા નીલકંઠ વિદ્યાલય હાઈસ્કૂલ જેના આજે 25 વર્ષ પૂરા થયા, તો તેની ખુશીમાં અમારા શિક્ષકોએ અને અમારા ગણ મિત્રોએ આ વાર્ષિક ઉત્સવ રાખ્યો છે અને જેના આજે 25 વર્ષ પૂરા થયા તો અમે આનંદ અનુભવીએ છીએ અને આવી રીતના જ અમારી શાળા પ્રગતિ કરતી રહે અને આગળ વધે। એટલે જ અમે બધાને કહેવા માંગીએ છીએ કે તમે પણ આ શાળામાં એડમિશન મેળવો, અહીંયાનું શિક્ષણ પણ તમને સારું મળશે અને તમને બધી વસ્તુઓ શીખવવામાં આવશે અને અમારી એવી ઈચ્છા કે તમે અમારી શાળામાં એડમિશન મેળવો અને અમારા સર ટીચરોને મળો। રિપોર્ટ એન્ડ ન્યૂઝ નવસારી।